તમે જોજો કે જે લોકોના દિવસે લગ્ન થયા છે ને એ લોકોના લગ્ન જીવનમાં બી જો તમારા ઘરમાં કોઈનો ભરણી નક્ષત્રમાં જન્મ થયો છે તો એના પહેલા અથવા તો એના પછી 6 મહિનામાં કોઈ એક જણનું, એક વ્યક્તિનું પરિવારમાંથી આપે જે આ જણાવ્યું એની સાથે તમામ નક્ષત્રોનું એક વિહંગાવલોકન કરીશું તો ખરેખર મજા આવશે અને દર્શકોને સમજણ પણ મળશે. રોહિણી નક્ષત્ર મારું બી બહુ ફેવરિટ નક્ષત્ર છે. થોડીક એની ડિટેલમાં વધારે વાત કરીશું. ભગવાન કૃષ્ણનું પણ હા, મનગમતું નક્ષત્ર છે એટલે થોડી ડિટેલમાં વધારે વાત કરીશું. તો આ પ્રથમ મંડળમાં આપ કંઈક વિશેષ એની ઉપર ચોક્કસ આપ જણાવો તો અમારા દર્શકોને હા, વધારે હવે ગમશે. આપણા જે નક્ષત્ર છે એ નક્ષત્રના દેવ પણ છે, નક્ષત્રના મંત્ર પણ છે, નક્ષત્રના વૃક્ષ પણ છે અને નક્ષત્રના સિમ્બોલ પણ છે. કે લાલ કિતાબ છે શું અને જ્યોતિષથી જુદો ગ્રંથ છે કે એમાં જ્યોતિષ નથી આવતું કે શું છે એ થોડો પ્રાઇમરી પરિચય જરૂર આપશે. એના વગર તો કોઈ શક્ય જ નથી. એટલે મૂળમાં તો એ જ છે. હા, એ જ છે. પણ લાલ કિતાબ જે વસ્તુ છે એના બહુ આપણે ડિટેલમાં નથી જતો, પણ એના 5 ગ્રંથો છે. 1939, 1940, 41 અને 42 અને 52 આવા 5 ગ્રંથો લખાયેલા છે. નમસ્કાર. આજે આપણે એક એવા ટોપિકની ચર્ચામાં જઈ રહ્યા છીએ કે લગભગ આપણે એ ટોપિક જાણવા છતાં પણ આપણાથી અજાણ રહ્યો છે અને તે ટોપિક છે નક્ષત્રો. નક્ષત્રની બધાને ખબર છે, પરંતુ જનરલી કોઈ પણ જ્યોતિષી જ્યારે આપ કુંડળી બતાવવા જાઓ છો ત્યારે આ બાબતની કોઈ ચર્ચા કરતા નથી. તો આનું કેટલું મહત્વ છે અને આનાથી કેટલું પ્રિડિક્શન તમે સચોટ આપી શકો છો, આ બધી બાબતો જાણવા માટે આપણે જઈ રહ્યા છીએ અને આ બધું માર્ગદર્શન કરશે આપણા અમદાવાદના પ્રખર જ્યોતિષી અને જેમણે લાલ કિતાબથી માંડીને ઘણા બધા ક્ષેત્રોમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે તેવા શ્રી મિલનભાઈ ગોર. નમસ્કાર. નમસ્કાર. આપનો પરિચય તો ઠીક છે, લોકો માટે જરૂરી હતો એટલો આપ્યો, પરંતુ આપણે આજે અમારા દર્શકોને આપણે નક્ષત્રને શું છે, નક્ષત્ર કેવી રીતે આપણા જીવનમાં એનો રોલ થાય છે, આ બધી જ બાબત આપની પાસે જાણવાની ઈચ્છા અમે ધરાવીએ છીએ. ચોક્કસ. તમે જો એનું નામ નક્ષત્ર છે. નક્ષત્ર એટલે કે બ્રહ્માંડમાં જે મેપ છે એ નક્ષત્રોથી નક્કી થાય છે. હવે એ દરેક જે આપણા નક્ષત્ર 1 થી 27 છે એ 27 નક્ષત્રના કોઈ આકાર પ્રમાણે ઝુમખાના રૂપમાં ત્યાં આગળ પ્રદર્શિત આખા બ્રહ્માંડમાં થાય છે. અને એક નક્ષત્રમાં 4 ચરણ આવે છે. 3 વિષ્ણુ 1 ચરણ હોય છે. શરૂઆત અશ્વિની નક્ષત્રથી થાય છે અને છેલ્લું જે નક્ષત્ર છે એ ભચક્રનું રેવતી નક્ષત્ર છે. હવે ઘણી જગ્યાએ આપણે જ્યોતિષમાં જોઈએ તો બુધને નપુંસક ગણ્યો છે. કેતુ દેવને કોઈ ગણતા જ નથી. બરાબર. તો આપણા ઋષિ મુનિઓ એવા તો હતા નહીં, કેટલા વિદ્વાન ત્રિકાળ જ્ઞાની હતા. તો સૌથી પહેલા કેતુ દેવનું કેમ નક્ષત્ર આપ્યું છે અને જે સૌથી છેલ્લું નક્ષત્ર છે બુધ દેવનું આપ્યું છે. યાની કે પહેલા મેષ મંડળમાં સૌથી પહેલું જે નક્ષત્ર શરૂ થાય છે એ અશ્વિની નક્ષત્ર શરૂ થાય છે અને 9મું નક્ષત્ર છે એ આશ્લેષા નક્ષત્ર થાય છે. એ જ રીતે 9 નક્ષત્રના ઝુમખા બનીને 27 જે થાય છે. તો સૌથી પહેલા મારી દ્રષ્ટિએ અશ્વિની નક્ષત્ર જે છે મેષ મંડળનું
પહેલા નંબરનું એ અશ્વિની નક્ષત્ર બહુ જ અગત્યનું છે. હવે એ નક્ષત્રની વાત કરીએ તો ધારો કે અશ્વિની નક્ષત્રમાં કોઈનું લગ્ન છે અથવા તો જન્મ છે, તો એવા જાતકને લગભગ જોવામાં એવું આવ્યું છે કે એના જ્યારે પણ એનો અભ્યાસ ચાલતો હોય ત્યારે અભ્યાસની અંદર ડગલે ને પગલે રૂકાવટો આવતી હોય છે. હવે એ રૂકાવટો આવવાનું કારણ એ છે કે અશ્વિની કુમારો જે છે એ સૂર્યના પુત્ર છે અને અશ્વિની કુમારોએ સંજીવની વિદ્યા શીખવા માટે ઘણી યાતનાઓ વેઠી, ઋષિમુનિઓને ત્યાં ગયા અને એમના જે માથું હતું એ ધડથી અલગ કરી દેવામાં આવ્યું અને એમને પછી ઘોડાનું શિર લગાવવામાં આવ્યું. એ સૂચવે છે એની સ્ટોરીમાં કે ભાઈ અશ્વિની નક્ષત્રવાળાને જો વિદ્યા પ્રાપ્ત કરવી હોય તો એ વિદ્યા પ્રાપ્ત બહુ સહેલાઈથી થશે નહીં, માટે એને બહુ કષ્ટ વેઠીને એ વિદ્યા પ્રાપ્ત કરશે. આપે જે આ જ સમજાવ્યું એ ખૂબ સુંદર સમજાવ્યું મિલનભાઈ. છતાં પણ અમારા દર્શકો જે છે એ તો પાયાના દર્શકો છે, જેને આ બધું કાંઈ જ ખબર નથી. એટલે પહેલાં તો આપ એ અમને ગાઈડ કરો કે ભાઈ નક્ષત્રો કેટલા, એના નામ કયા કયા, અને કઈ રીતે એક જ રાશિમાં કેટલા નક્ષત્રો આવે. આ થોડું આની ઉપર પ્રકાશ ચોક્કસ, પાડશો તો ચોક્કસ, વધારે યોગ્ય ચોક્કસ. રહેશે. હવે 27 નક્ષત્ર છે. દરેક નક્ષત્રના 4 ચરણ છે. સૌથી પહેલું નક્ષત્ર અશ્વિની આવે, બીજું આવે ભરણી અને ત્રીજું આવે કૃતિકા. તો કૃતિકાનું એક ચરણ અને અશ્વિની અને ભરણીના બંને પૂરેપૂરા નક્ષત્ર, એટલે કે એ 30 ડિગ્રી જે થાય એ અશ્વિની નક્ષત્રમાં આ 3 નક્ષત્રનો સંબંધ થાય છે. એટલે આપણે ધારો કે જ્યોતિષમાં જોતા હોય તો એની કેટલા ડિગ્રીનું લગ્ન છે, તો આપણે મેષ રાશિ છે, આર છે, તે છે, પણ એમાં જે નક્ષત્ર અલગ અલગ જે એના ભાગ પડે છે તો એ નક્ષત્રના ભાગ રૂપે પણ એ માણસનું કેરેક્ટર બધું બદલાતું હોય છે. એવી જ રીતે કૃતિકા નક્ષત્રના બાકીના 3 ચરણ વૃષભ રાશિમાં ફોલ થાય છે, રોહિણી થાય અને પછી મૃગશીર્ષ નક્ષત્ર આવે. એટલે જે વૃષભ રાશિ છે એ કૃતિકા, રોહિણી અને મૃગશીર્ષથી બને છે. ખૂબ સુંદર. આવી રીતે મિથુન રાશિ આવશે તો મિથુનમાં જે રોહિણીના પાર્ટ જે રહ્યો એ પાર્ટ પાછો મિથુનમાં બી ક્યારે આવશે અને મિથુનમાં પછી જે નક્ષત્ર બીજું ફોલ થશે એ મૃગશીર્ષ થશે. રોહિણીમાં બી મૃગશીર્ષ થશે અને મિથુનમાં પણ મૃગશીર્ષ થશે. પછી આવશે આદ્રા અને પછી આવશે પુનર્વસુ. પુનર્વસુનો પણ એક પાર્ટ પાછો કર્કમાં જશે. આવી રીતે 30 ડિગ્રી એટલે કે 3/20નું એક ચરણ થાય. એવી રીતે દરેક નક્ષત્રોના 4 ચરણ આપેલા છે. એ 1થી સિંહથી અગ્નિ તત્વની જે રાશિ છે એમાં એક લોટ 1થી 9 નક્ષત્રનો પૂરો થાય છે. 3/20 કરીને કરીએ તો 13/20 એક લોટ મેષથી સિંહ રાશિમાં પૂરો થાય છે. હવે આ જે 9 રાશિ આવી, અરે 5 રાશિ આવી, બરાબર. અને 9 નક્ષત્રો આવ્યા, તો 9 નક્ષત્રોમાં બાકીના નક્ષત્રો પછી બીજી રાશિઓમાં હા, હવે રિપીટ થશે. હવે ધારો કે સિંહ રાશિની શરૂઆત થઈ તો સિંહ રાશિમાં સૌથી પહેલું નક્ષત્ર મઘા એ શરૂ થશે. પછી પૂર્વ ફાલ્ગુની આવશે. એટલે મઘા નક્ષત્ર આખું રહેશે સિંહ રાશિમાં, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર આખું રહેશે અને એક ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર જે હશે એનો 3/20 એટલે એક પાર્ટ આવીને 30 ડિગ્રીની સિંહ રાશિ બનશે. એટલે કે સિંહથી વૃશ્ચિક સુધીની રાશિમાં ફરી 9 નક્ષત્ર કમ્બાઈન થઈને એક પૂરા થશે. બરોબર. હા. અને ત્રીજું મંડળ ધનુ રાશિથી શરૂ થશે. હા. એ ધનુ રાશિથી જે શરૂ થશે એ પણ કેતુ દેવના મૂળ નક્ષત્રથી શરૂ થશે. અચ્છા, એટલે એક જે ગ્રહ છે એ કેતુ જે પહેલો ગ્રહ છે, હા, એના 3 નક્ષત્રો ગણાશે.
ત્રણે ત્રણ નક્ષત્રો અગ્નિ તત્વમાં આવશે, એટલે 1, 5, 9 જે આપણે ધર્મ ત્રિકોણ કહીએ છીએ. હા તો તમે વિચાર કરો કે નક્ષત્રને ઘણી ઘણી જગ્યાએ નજરઅંદાજ કરવામાં આવે છે અથવા તો એની વેલ્યુ નથી લેવામાં આવતી, પણ 1, 5, 9 જે ધર્મ ત્રિકોણ આપણે કહ્યો છે એમાં કેતુદેવ સૌથી પહેલા છે, અને મોક્ષ ત્રિકોણ જે કહ્યો છે એમાં સૌથી છેલ્લે બુધદેવ આવે છે. તો બુધને જ્યોતિષમાં આપણે નપુંસક કહીએ છીએ. મારી દ્રષ્ટિએ તો હું એવું નથી સમજતો. બરોબર. તો આ પ્રથમ મંડળમાં આપ કંઈક વિશેષ એની ઉપર ચોક્કસ આપ જણાવો તો અમારા દર્શકોને હા, વધારે હવે ગમશે. આપણા જે નક્ષત્ર છે એ નક્ષત્રના દેવ પણ છે, હમ નક્ષત્રના મંત્ર પણ છે, નક્ષત્રના વૃક્ષ પણ છે, અને નક્ષત્રના સિમ્બોલ પણ છે. બરોબર. હવે જ્યારે તમારી જન્મની જર્ની જે શરૂ થાય છે એ તમારા નક્ષત્રથી થાય છે. એટલે કે જન્મનું નક્ષત્ર પરથી તમારું નામ રાખવામાં આવે છે. અને હવે તો નામ એ બધા ભૂલાઈ ગયા, ને તો ક, લ, ઈ આ રીતે બધા જે અલગ અલગ નામો હતા એના ઉપરથી જ નામ પહેલા વર્ષો પહેલા પાડવામાં આવતા હતા. તો એ જે જન્મ નક્ષત્ર ઉપરથી જે ચંદ્રમાં આપણો નક્કી થાય છે અને જે ચરણમાં આપણો જન્મ હોય. પણ હવે એટલું બધું માઇનોર આપણે તમે નહીં જઈ શકતા હોય તો કંઈ વાંધો નહીં, પણ એ જન્મ નક્ષત્રની ઉપાસના મારી દ્રષ્ટિએ દરેક વ્યક્તિએ કરવી જોઈએ. હવે સમજી લો કે કોઈનું ભરણી નક્ષત્ર છે તો એના દેવ યમ થયા. તો યમનું કેરેક્ટર એ છે કે મારા શ્વાસ જે ચાલે છે એ કેટલા છે, હું જ્યારે પહેલો શ્વાસ લીધો ત્યારે નક્કી થઈ ગયા. બરોબર. અને છેલ્લો શ્વાસ મારો કયો છે ત્યારે પણ એ નક્કી થઈ ગયા છે. બરાબર. તો યમદેવનું કામ કમિટમેન્ટ વાળું છે કે ભાઈ આ વ્યક્તિને મારે આ પૃથ્વી પર સૃષ્ટિ પર આટલા શ્વાસ લેવા દેવાના છે. એટલે કે ભરણી નક્ષત્રના કેરેક્ટર વાળાએ અથવા તો જન્મ લગ્ન હોય તો પણ લાગુ પડશે, અને ચંદ્રમાં હશે તો પણ લાગુ પડશે. તો એ લોકોએ પોતાની વાતમાં કમિટમેન્ટ રાખવું જોઈએ. કોઈને પ્રોમિસ આપી હોય તો નિભાવવાનો સંપૂર્ણ પ્રયત્ન કરવો જોઈએ. કોઈક સંજોગોમાં ન થાય તો ઠીક છે. હવે ભરણી નક્ષત્રમાં જો કોઈ વ્યક્તિને ત્યાં જન્મ થાય છે તો એના પરિવારમાંથી કોઈ બીજાની ટિકિટ ઉપર ફાડી દે છે. મેક્સિમમ 6 મહિના. જો તમારા ઘરમાં કોઈનો ભરણી નક્ષત્રમાં જન્મ થયો છે તો એના પહેલા અથવા તો એના પછી 6 મહિનામાં કોઈ એક જણનું, એક વ્યક્તિનું પરિવારમાંથી મૃત્યુ નક્કી થાય છે. હવે આપણે 7 પેઢી તો અત્યારે કોઈને ખબર નથી, પણ એટલીસ્ટ 3-4 પેઢી આપણને બધાને ખબર હોય છે. બરોબર. બરાબર છે. તો યમદેવ છે, તો યમદેવનું તમે એના માટે બેસ્ટ વસ્તુ એ છે મારી દ્રષ્ટિએ, એનું વાહન પાડો છે. બરાબર છે. તો તમે એ પશુની સેવા પણ કરી શકો છો. એનું પક્ષી જે છે પક્ષીની પણ સેવા કરી શકો છો, અને શનિદેવની બી તમે સેવા કરી શકો છો. એટલે આ રીતે દરેક નક્ષત્રના વૃક્ષ, એનો સિમ્બોલ પોતાના ટેબલ પર રાખીને પણ તમે ઉપયોગ કરી શકો છો. આપણે આગળ બી વધારે એના માટે વિચારીશું કે શું એક્સ્ટ્રા ઓર્ડિનરી કરી શકાય, એ પણ હું આગળ તમને જણાવું છું. આપે જે આ જણાવ્યું એની સાથે તમામ નક્ષત્રોનું એક વિહંગાવલોકન કરીશું તો ખરેખર ચોક્કસ મજા આવશે અને દર્શકોને સમજણ પણ મળશે. ચોક્કસ. હવે આપણે કૃતિકા નક્ષત્ર જોઈએ. તો કૃતિકા નક્ષત્ર જે છે એ સૂર્યદેવનું નક્ષત્ર છે, અને કૃતિકા નક્ષત્રનો જે મંત્ર છે ઓમ અગ્નેય નમઃ, એ રીતનો એનો મંત્ર છે. હવે જેનો પણ કૃતિકા નક્ષત્રમાં જન્મ હોય એ માણસ કામ કરવામાં તેજ હોય છે, હિંમતવાન હોય છે, અને એની વાણી પણ ધારદાર હોય છે. કારણ કે એનું જે ચિહ્ન છે એ શાર્પ તલવાર છે. માટે કૃતિકા નક્ષત્રનો જો વ્યક્તિ જન્મ હોય તો એની પાસે એના ટેબલ ઉપર નાની તલવાર, અણીદાર ધારદાર કોઈ પણ વસ્તુ પણ રાખી શકે છે. એવી રીતે હવે રોહિણી નક્ષત્રની વાત કરીએ. રોહિણી નક્ષત્ર મારું બી બહુ ફેવરિટ નક્ષત્ર છે. થોડીક એની ડિટેલમાં વધારે વાત કરીશું. ભગવાન કૃષ્ણનું પણ હા, મનગમતું નક્ષત્ર છે, એટલે એની થોડી ડિટેલમાં વધારે વાત કરીશું. હવે દર્શક મિત્રોને બી
રોહિણી નક્ષત્રમાં લગ્ન અથવા તો ચંદ્રમાં હશે તો એ લોકો બી આટલું તો ચેક કરી શકશે અને લગભગ 80% ટેલી થશે જે આપણે વાત કરીએ છીએ ને. તો રોહિણી નક્ષત્રમાં જેનો જન્મ હશે ને એને એજ્યુકેશનની ઉંમર કરતાં એકાદ 2 વર્ષ લેટ ભણવા મૂક્યા હોય, આવું બને. બરોબર. હું એના બધા રીઝન બી આપીશ. હમ. એને માનો તો પ્રેમ મળ્યો ન હોય બરાબર, પણ સેમ માના જેવો બીજી વ્યક્તિનો પણ પ્રેમ મળ્યો હોય. એટલે મારા હિસાબે તો બે માનો પ્રેમ બે માનો પ્રેમ મળે, બરાબર. ભગવાન કૃષ્ણને પણ બે માનો પ્રેમ હા. મળ્યો હતો. યશોદાજીનો પણ પ્રેમ મળ્યો અને દેવકી. મા દેવકીનો પણ પ્રેમ મળ્યો. હા. અને બીજું કે એના પરિવારમાં એના જન્મ પહેલા એના જે પણ ભાઈ બહેન હોય એ લગભગ મૃત્યુ પામ્યા હોય. બરોબર. કારણ કે કૃષ્ણના જન્મ પહેલા પણ એના જે ભાઈ બહેન હતા એ સ્વર્ગમાં ગયા હતા. એટલે કે એના જન્મ વખતે અથવા તો એના જન્મ પહેલા અથવા તો ઘરમાં મોટા હોય તો પણ આ એના ઘરમાં એ લોકો વહેલા ભગવાનને ત્યાં પહોંચે છે. હમ. બીજું એ છે કે એને છે ને મામા સાથે બને નહીં. હમ. માતૃપક્ષ મામા સાથે બને નહીં એને. તમે જુઓ આ આપણા ઋષિમુનિએ એક એક નક્ષત્રની જે તમે વાત કરી છે ને એટલું સરસ અદ્ભુત રીતે સમજાવ્યું છે. ખાલી આપણે એને સમજીએ ને તો માણસની 50% તકલીફો ક્યાં છે ને આપણને ખબર પડી જાય. બરોબર. એટલે કે રોહિણી નક્ષત્રવાળાને ના ચાહતા પણ જવાબદારીઓ કુદરતી લેવી પડે છે. એનું કારણ એ છે કે નરકાસુર નામનો રાજા હતો, એને 16,000 કન્યાઓને કેદ કરેલી હતી. જ્યારે ભગવાને એના પર વિજય મેળવ્યો, આ ભાગવતમાં પ્રસંગ છે, જ્યારે ભગવાને એના પર વિજય મેળવ્યો ત્યારે 16,000 જે કન્યાઓ હતી એમને ભગવાનને પ્રાર્થના કરી કે ભાઈ હવે અમને કોણ રાખશે. તો એ 16,000 કન્યાઓને ભગવાન સાથે લગ્ન કરવા પડે. માટે રોહિણી નક્ષત્રવાળાને આવી રીતે લગ્ન કરવાનો એટલે કે જવાબદારી ઓટોમેટિક કુદરતી એને લેવાની આવતી હોય છે. હવે આપણે વાત કરીશું મૃગશિરા નક્ષત્રની. તો મૃગશિરા નક્ષત્ર છે એક એનર્જીનું નક્ષત્ર છે અને મૃગશિરા નક્ષત્ર છે એ બંને સાપનું મેટિંગ પીરિયડ છે એ છે. એટલે મૃગશિરા નક્ષત્રવાળાએ એ લોકો બહુ ફળદ્રુપ હોય છે અને એ લોકો દરેક કામમાં બહુ જ તેજીથી કરવાવાળા હોય છે. એનું સિમ્બોલ છે ને મૃગ છે. મૃગશિરા નક્ષત્રવાળાને પોતાને ખબર નથી હોતી પણ એ ફર કરે છે કે મને ક્યાંથી શું મળશે, ક્યાંથી શું મળશે. જેમ મૃગને પોતાની પાસે કસ્તુરી હોય છે છતાં એ જંગલમાં ભટકે છે, એવી રીતે મૃગશિરા નક્ષત્રમાં જે લોકો હોય છે એમની પોતાની પાસે ઘણું બધું હોય છે છતાં પણ એમને ખબર નથી પડતી અને એ બી આમ તેમ ફરતા રહે છે. તો મૃગશિરા નક્ષત્ર જે વ્યક્તિનું હોય છે એ લોકો ઇન્ટેલિજન્ટ બી સારા હોય છે અને એના દેવ સોમ થાય છે. દેખાવમાં બી બહુ સરસ હોય છે અને એ નક્ષત્રવાળાએ મારા હિસાબે બહુ શાંતિ અને ધીરજથી કામ કરવું જોઈએ અને પોતાની પાસે મૃગનો સિમ્બોલ એ રાખી શકે છે. મૃગશિરા નક્ષત્રનો ગ્રહ કયો હશે? મંગલદેવ. હા. એટલે મૃગશિરા નક્ષત્રમાં 3 ગ્રહોનું કોમ્બિનેશન થાય છે. બરોબર. વૃષભ રાશિ, હમ. શુક્ર, હમ. નક્ષત્ર જે છે એ મંગળનું છે. હમ. એટલે ચંદ્ર, મંગળ અને શુક્ર વૃષભ રાશિમાં 3 જણનું સંયોજન થાય છે અને એ લોકો ચંચળ પણ બહુ હોય. હમ. હવે આપણે આદ્રા નક્ષત્રની વાત કરીશું. તો આદ્રા નક્ષત્રમાં શિવજી કે જે રુદ્રનો અવતાર થયો હતો, તો આદ્રા નક્ષત્ર એ તોફાનીનું નક્ષત્ર છે, તોફાનનું નક્ષત્ર છે. હવે એ છે ને શિવજીની ત્રીજું નેત્ર કહેવામાં આવ્યું છે આદ્રા નક્ષત્ર. જે વ્યક્તિનો આદ્રા નક્ષત્રમાં જન્મ થયો હોય એ વ્યક્તિએ 27 દિવસમાં એક વાર જ્યારે આદ્રા નક્ષત્ર હોય ત્યારે શિવજીનો ગંગાજળ અને ગાયના દૂધથી ચોક્કસ અભિષેક કરવો જોઈએ અને પોસિબલ હોય તો કમળનું ફૂલ પણ શિવજીને અર્પણ કરવું જોઈએ.
જેથી કરીને ખૂબ સુંદર. ખૂબ સુંદર હશે. પ્લસ મારા હિસાબે જો એ માણસ બહુ જ કોઈ પરિસ્થિતિની થી ઘેરાયો હોય તો એના શિવ મંદિરે જઈને છે ને પોતાની આંખમાંથી આંસુ પાડવા જોઈએ. એ આંસુ પાડશે ને તો એની તકલીફો ધીરે ધીરે દૂર થશે. ખૂબ સારું. હવે પુનર્વસુ નક્ષત્ર લઈએ આપણે. હમ. પુનર્વસુ નક્ષત્ર છે એનું નામ જ પુનર્વસુ છે. એટલે કે પુનર્વસુ નક્ષત્રમાં રામચંદ્ર ભગવાનનો જન્મ થયો હતો. બરાબર. હમ. તો પુનર્વસુ નક્ષત્ર વાળાએ એમની લાઈફમાં જેમને ગમતી વસ્તુ છોડી હોય ને તો એમને પછી જે પ્રાપ્ત થઈ હોય ઘણી સારી જ થઈ હોય. અને પુનર્વસુ નક્ષત્ર વાળાએ પોતાના પિતાથી દૂર જવું પડે છે, જેમ રામજીએ વનવાસ વેઠો. બિલકુલ. અને ક્યાંક ને ક્યાંક પુનર્વસુ નક્ષત્રના દિવસે આપણે લગ્નના જે મુહૂર્ત છે ને એ નથી આવતા. હા. લગ્ન પુનર્વસુ અને પુષ્ય બંને નક્ષત્રોને લગ્નમાં નિષેધ જ બતાવ્યો. નિષેધ જ બતાવ્યા છે. હવે આ નક્ષત્ર ગુરુનું છે. હમ. છતાં પણ હવે આપણે આમ જોવા જઈએ જ્યોતિષમાં તો ગુરુની દ્રષ્ટિ બહુ સરસ કહી છે, પણ ગુરુનું આ નક્ષત્ર જે છે હમ. એ નક્ષત્ર લગ્ન માટે નથી વાપરતા. એનું પુનર્વસુ કઈ કારણ હશે? હા, પુનર્વસુ નક્ષત્રમાં જો ચંદ્રમા હોય, હમ. લગ્ન હોય હમ. અથવા તો સપ્તમેશ પુનર્વસુ નક્ષત્રમાં હોય હમ. તો લગભગ એની મેરેજ લાઈફ ડિસ્ટર્બ વાળી રહે છે. એનું કોઈ કારણ હોઈ શકે? હા, જ્યોતિષની દ્રષ્ટિ કારણ તો હવે આપણે તો એવું કહીએ છીએ કે ભાઈ જ્યોતિષમાં અત્યારે જ્યોતિષમાં તો નક્ષત્રોને ખબર નહીં કેટલું પ્રાધાન્ય આપે છે, એ મને બહુ આઈડિયા નથી, પણ હું તો ઓલવેઝ નક્ષત્રને પ્રાધાન્ય આપું છું. પણ જ્યોતિષની દ્રષ્ટિએ જોઈએ તો એવું કહેશે કે ભાઈ એના પર ગુરુની દ્રષ્ટિ છે કે આ છે. હા, ગુરુની દ્રષ્ટિ હોય તો સારી વાત છે, પણ મારી દ્રષ્ટિએ રામચંદ્રજીનું વિવાહિક જીવન કેવું રહ્યું? બંનેનો વિરહ જ રહ્યો છે. વિરહ જ રહ્યો છે છેક સુધી. હા. એટલે પુનર્વસુ નક્ષત્રમાં લગ્ન હોય, ચંદ્રમા હોય અથવા તો સપ્તમેશ, એટલે કે ધન લગ્ન હોય તો સપ્તમેશ મિથુન રાશિ ત્યાં આવે. તો એ પણ કોઈ બી રીતે સપ્તમેશ થઈને એ નક્ષત્રમાં હોય તો મારી દ્રષ્ટિએ આવા સંજોગોમાં જાતકના લગ્ન જીવનમાં તકલીફો રહે છે. ટૂંકમાં ડિસ્ટર્બ રહે, મેરેજ લાઈફ સારી ના જાય. તો એનો કોઈ ઉપાય હશે કે જેથી દર્શકો પોતાના આ રીતને શોધ કરી અને એનો કોઈ ઉપાય કરીને પોતાનું લગ્ન જીવન બચાવી શકે? પુનર્વસુ નક્ષત્ર માટે હું એક ચોક્કસ રેમેડી બતાવીશ. એમને છે ને રામજીના મંદિરે જવું જોઈએ અને રામજીના મંદિરે જતા પહેલા ત્યાં આગળ જે હનુમાનજી હોય એમને પ્રાર્થના કરવી જોઈએ. કારણ કે સીતાજીની શોધ કરવા માટે હનુમાનજીએ કાર્ય કર્યું હતું. બરોબર. એટલે એમને હનુમાનજીને પહેલા પ્રાર્થના કરવી જોઈએ. અને સુંદરકાંડની જે ચોપાઈ છે, દીન દયાલ બિરદુ સંભારી હરહુ નાથ મમ સંકટ ભારી, આ હનુમાનજીની જે સુંદરકાંડની જે ચોપાઈ છે એ હનુમાનજી આગળ ગઈને પછી રામચંદ્રના દર્શન કરવા જોઈએ. અને મારી દ્રષ્ટિએ રામજીના મંદિરની અંદર ધનુષ અને બાણ એમને ત્યાં આગળ ભેટ સ્વરૂપે આપવું જોઈએ. ટૂંકમાં દાન કરે તો વધારે સારું. રામચંદ્રજીના મંદિરમાં ધનુષ અને બાણ ભેટ આપવું જોઈએ, જેથી કરીને એમના વૈવાહિક જીવનમાં થોડા ઘણા અંશે, કારણ કે એ તો વિધિના વિધાન છે, એને કોઈ બદલી નહીં શકે, પણ થોડું ઘણું રાહત રહે. બરોબર. પુષ્ય પણ એવું જ છે. પુષ્ય પણ એવું જ છે. પુષ્યનું નામ જ એવું છે, પોષણ કરતા. લગ્ન પુષ્યમાં બી આપણે વર્જિત ગણીએ છીએ. પુષ્યમાં સારી ખરીદી આપણે કરીએ તો એ વધારે, કારણ કે એનું પોષણ થાય. સોનું ચાંદી નથી ખરીદવા જતા, કેમ કેની વૃદ્ધિ થાય. બરોબર. હવે પુષ્ય નક્ષત્રમાં બૃહસ્પતિ દેવનો જન્મ થયેલો છે. ગુરુ પુષ્ય આપણે જે કહીએ છીએ ને, તો ગુરુવાળા ફેટી હોય,
આવું બધું હોય છે ને એનું કારણ જ એ છે હમ કે પુષ્ય નક્ષત્રમાં દેવગુરુ બૃહસ્પતિનો જન્મ થયો છે. અને પુષ્ય નક્ષત્રમાં જે પણ કોઈ જાતકનો જન્મ થયો હોય એ જાતક બહુ જ ઠરેલ, શાંતિથી કામ કરવાવાળો અને કોઈ પણ કામ કરે એમાં છેક મૂળ સુધી રૂટ પહોંચ સુધી જઈને કામ કરે છે. અને પુષ્ય નક્ષત્રનું મારા હિસાબે જે સિમ્બોલ છે એ ગાયના આંચળ છે. ગાય બી પોષણ કરતા છે. હમ જે ગાયનું દૂધ પીએ છે એ પણ પોષણ કરતા છે. એટલે પુષ્ય નક્ષત્રમાં જે એનો સિમ્બોલ છે, એટલે મારા હિસાબે જે આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ તો દર્શક મિત્રો જે ચંદ્રમા અથવા તો લગ્નનું, મારા હિસાબે ચંદ્રમાનું વધારે મહત્વ છે, લગ્નનું બી છે, પણ એ બધી ખબર ના પડે તો ચંદ્રમા જે નક્ષત્રમાં હોય એનો સિમ્બોલ પોતાની પાસે એને રાખવો જ જોઈએ. જે એમને 24/7, કારણ કે તમારી જર્ની જે શરૂ થાય છે એ તમારા ચંદ્રના નક્ષત્ર ઉપરથી તમારી દશાઓ, ગોચર બધું એના પરથી નક્કી થાય છે. એટલે જન્મનું નક્ષત્ર ચોક્કસ રાખવું જોઈએ એનો સિમ્બોલ તરીકે. એના મંત્ર જાપ બી કરવા જોઈએ. આપે તો આ જણાવ્યું, પણ અત્યારના જે અર્વાચીન જ્યોતિષીઓ છે એ નક્ષત્રને તો બહુ મહત્વ આપ્યું જ નથી. કારણ કે કોઈ પણ જ્યોતિષીની પાસે જ્યારે તમે જન્માક્ષર લઈને જઈએ છે તો એક તો આપણા પ્રશ્નો જે હોય એ પ્રમાણે જ વાત કરે છે. એટલે જન્મકુંડળી અને વધારેમાં વધારે દશા આ તરફનું કોઈ લક્ષ્ય જ નથી. તો આ નક્ષત્રોનું આટલું બધું મહત્વ હોવા છતાં રાશિ અને ગોચરના ગ્રહોને આ બધાને જ પ્રાધાન્યતા મળેલી હોય એવી અમારી દ્રષ્ટિમાં તો દેખાય છે. 100% તમારી વાત સાચી છે. કારણ કે જે મૂળ છે ને, ગ્રહ તમને ફળ ક્યારે આપશે, ચાહે ગોચરનો હોય કે દશામાં હોય, પણ એ ક્યાંક બેઠો છે, જ્યાં બેઠો છે એને કોઈ નક્ષત્ર મળેલું છે. અચ્છા. કોઈ પણ ગ્રહ તમારી કુંડલીમાં જ્યાં બેઠો છે એની નીચે તો એનો મૂળ જે છે એ તો નક્ષત્ર છે. અને આજથી તમે જુઓ, ઘણા વર્ષો પહેલા રાશિઓને એટલું મહત્વ નહોતું. નક્ષત્રો ઉપરથી જ વાતો થતી હતી અને નક્ષત્રો ઉપરથી જ પ્રિડિક્શનો થતા હતા અને એના ઉપરથી જ બધું નક્કી થતું હતું. તો આપણે જોઈએ છે ને કે આ નક્ષત્રમાં આવા કામ થાય, આવા કામ ન થાય. તો એ શેનો આધાર છે? રાશિ કેમ નથી કહેતા? ચંદ્ર કેમ નથી ગણતા? બરોબર. કેમ નક્ષત્ર આ કામમાં નક્ષત્ર આ લેવાય, આ કામમાં આ નક્ષત્ર ના લેવાય? તો મારી દ્રષ્ટિએ નક્ષત્ર સૌથી પહેલા પ્રાયોરિટીમાં છે અને નક્ષત્ર વગર જ્યોતિષ બધું નકામું છે. ઘણા લોકોને વાત કરતા જોયા છે અને ઘણા એવું બોલતા મેં સાંભળ્યા છે કે નક્ષત્રની કઈ જરૂર નથી. અરે ભાઈ, આ રાશિઓ જે બની છે એ નક્ષત્રથી તો બની છે. અને હા, અને હવે અત્યારે તમે જુઓ તો વર્ષમાં કે 2 વર્ષમાં જ્યોતિષ બનવું એ તો ઇન્સ્ટાગ્રામ ને ઓનલાઈન ઉપર તમારે 2 કલાકમાં જ્યોતિષને 2 દિવસમાં 4 દિવસમાં, એ બધી જર્ની એટલી બધી અઘરી છે. મને 20-22 વર્ષ થયા આ ફિલ્ડમાં અને આજની તારીખે પણ રોજ મારા 2 થી 2.5 કલાક વાંચનમાં જાય છે. અને હું કોઈ પણ વસ્તુ જોઉં તો નક્ષત્ર સિવાય નથી જોતો. હું તમને આના ટોપિકથી થોડીક આડી વાત કરીશ. ન્યુમરોલોજીમાં આપણે ડેટ ઓફ બર્થને મહત્વ આપીએ છીએ. હા, બરાબર છે. એ એટલું જ કામ કરે છે. હા, તમારી જન્મની તિથિ નહીં કામ કરે? ખરી. એનું મહત્વ નથી? હું ચેલેન્જ સાથે કહું છું, જેનો પણ સુદ છઠનો જન્મ હશે, શુક્લ પક્ષ, એને સંતાન થવામાં પ્રોબ્લેમ થશે. જો તમે જન્માક્ષર મેળવો છો, આપણે મંગળ દોષ જોઈએ છે, શ્રાપિત દોષ જોઈએ છે અને ઘણું બધું જોઈએ છે. અષ્ટક જે 8 પ્રકારના જે છે, હા, યોની ને ભ્રુકુટ જોઈ અને એ કરીએ છીએ. નાડી ને બધું ઘણું બધું હા, જોઈએ. તો એ બધું બને છે તો નક્ષત્ર ઉપરથી જ. નક્ષત્ર ઉપરથી જ બને છે. હવે હું તમને એની વાત કરું, આ તિથિની જે વાત કરી, આપણે ન્યુમરોલોજીની જે વાત કરી ને, એમાં હું એક તિથિનું એડ કરવા માંગુ છું. જો તમે જન્માક્ષર મેળવો છો ને આ બધું ભ્રુઘટ બી બહુ સરસ મળી ગયું ને બધા 36 ગુણાંક આવી ગયા, પણ જો મેલ અને ફિમેલની શુદ્ધ છઠ તિથિ હશે ને સાહેબ, એ લોકોને સંતાન નહીં થાય, ઉપરથી નીચે પડી જશે.
ચેક કરી લેજો. અને જો કદાચ સંતાન થયા હમ તો મેન્ટલી કાં તો ફિઝિકલી એબનોર્મલ થશે, કાં તો IVF કરાવવું પડશે. હમ એવું કંઈ નહીં હોય તો નાલાયક સંતાન પાકશે, મા બાપને ઘરની બહાર કાઢી મૂકશે, અથવા તો અમુક યંગ એજમાં જ એ એક્સપાયર બી થઈ જશે. આ તિથિનું આટલું મહત્વ છે. ખૂબ સુંદર. એટલે નક્ષત્ર આપણે નથી સમજતા, અથવા તો અત્યારે નક્ષત્રોનું ચાલન નથી, પણ મારી દ્રષ્ટિએ નક્ષત્રને સૌથી પહેલા પ્રાયોરિટી આપવી જોઈએ. કોઈ પણ પ્રિડિક્શન કરવા ગમે માટે તે આપણે પ્રિડિક્શન કરવું હોય, વિધાઉટ નક્ષત્ર પોસિબલ નથી. તમે જુઓ ને, કેપી જુઓ છો, કેપીમાં બી નક્ષત્રનો ઉપયોગ થાય જ છે. તો સરવાળે આ સામાન્ય વાત ઉપરથી આપણે એટલું તો નક્કી કરી શકીએ કે સર્વપ્રથમ કુંડળીમાં પ્રવેશ કરતા પહેલા નક્ષત્રને મહત્વ વધુ આપવું જોઈએ. 100% તમારી વાત સાચી છે. વિધાઉટ નક્ષત્ર તો કે તમે જુઓ, અત્યારે જે લગ્ન થાય છે, દિવસે થાય છે, આજથી 50 વર્ષ પાછળ જતા રહો, લગભગ રાત્રે મેરેજ થતા હતા. હા, બરાબર છે. અને આકાશ મંડળની અંદર ધ્રુવ તારો પતિ પત્નીને એટલે કે વર કન્યાને બતાવવામાં આવતો હતો. કેમ? કે ભાઈ ધ્રુવ તારો જેમ સ્થિર છે એમ આ લોકોનું લગ્ન જીવન સ્થિર રહે. બરાબર ને? તો એ આપણી જૂની આપણા વડીલોની જે પરંપરાઓ હતી એ બહુ જ જ્ઞાનવર્ધક હતી, અને બહુ જ સાયન્ટિફિકલી આપણા જે રિવાજો છે અથવા તો આપણી જે પરંપરાઓ છે એ સાયન્સ સાથે જોડાયેલી હતી. હવે રાત્રે લગ્ન થાય એટલે રાત્રિ બલિ કોણ હોય? શુક્ર, ચંદ્ર અને શનિદેવ. દિવસે મેરેજ થાય તો સૂર્યદેવ બલિ હોય. તો સૂર્ય તો ક્યાં લગ્નનો કારક છે? એને તો આ બધું ગમતું જ નથી. ભર બપોરે લગ્ન થાય, ક્યાં મેળ પડે? એટલે તમે જોજો, મારું તો આવું એનાલિસિસ છે કે જે લોકોના દિવસે લગ્ન થયા છે ને એ લોકોના લગ્ન જીવનમાં બી 19-20 છે. ચેક કરજો. બરોબર. અત્યારે લગ્નની સિઝન જ ચાલુ છે અને આપે આ જણાવ્યું. જો કે અત્યારે તો કોઈ ટાઈમ ચેન્જ નહીં કરી શકે, પણ આટલું આ સાંભળ્યા પછી આવતા જે બધા લગ્નની તિથિઓ છે તો એમાં દર્શકોને આ એક ગાઈડલાઈન ખરેખર મળી શકે. અને બ્રહ્મ મુહૂર્તનું કેટલું મહત્વ છે. લગભગ મને એવો ખ્યાલ છે કે આજથી બહુ વર્ષો પહેલા સવારે 3 વાગે 2 વાગે એ પછી જ હસ્તમેળાપ, એટલે રાત્રે જ ટૂંકમાં લગ્નો થતા હતા. 50 વર્ષ પાછળ જતા તો દિવસના કોઈ લગ્ન નહોતા. બરોબર. એટલે જ્યોતિષમાં આ ઘણું બધું આપણે અત્યારે ભૂલતા ગયા છે. નવી પેઢી ધીરે ધીરે આગળ આવે છે, પણ જૂનું બધું જે વસ્તુ છે બહુ અમૂલ્ય વસ્તુ છે, અને મારા હિસાબે એક ખાણ છે. આપણા ઋષિઓની આપેલી એક પરંપરા છે, અને સારા વિદ્વાનો જોડે આ બધું શીખવું જોઈએ એમને. જો અત્યારે પ્રોફેશનલ લોકો તો બધા કામ કરે છે, પણ આ વસ્તુઓ શીખી અને સમાજને શું ઉપયોગી થાય છે એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. મિલનભાઈ, આ તો બધું જો ચર્ચા કરવા બેસીશું તો આમાં કોઈ સમયની લિમિટ આવશે જ નહીં, પરંતુ દર્શકોને થોડું ઘણું પણ એનું જ્ઞાન મળે તો આપણે થોડું સ્પીડમાં બાકી રહેલા જે નક્ષત્રો છે એ નક્ષત્રોનો ખાલી એના નામ અને એના આધિપત્યના જે દેવો છે અને ગ્રહો છે, એ ગ્રહો છે, એટલું આપ જો આપશો તો પણ વધારે સારું રહેશે. અને ભવિષ્યમાં ઈશ્વર કૃપા હશે ને આ અનુકૂળતા હશે તો આપણે નક્ષત્ર ઉપર ડિટેલિંગ સાથેનો એક પોડકાસ્ટ પણ કરીશું. ચોક્કસ. તો આશ્લેષા નક્ષત્ર, એના દેવ સર્પ છે અને ગ્રહમાં બુધદેવ છે. એટલે કે સર્પનું કોઈ મંદિર હોય ત્યાં આગળ જઈ શકે છે. પછી મઘા નક્ષત્ર છે, તો મઘા નક્ષત્રના કેતુદેવ ગ્રહમાં આવે છે, અને એના જે દેવ છે પિતૃદેવ છે. એટલે કે પિતૃદેવના તર્પણ કરવું અથવા તો અમાસના દિવસે સીધું આપવું એ પણ કરી શકે છે. એવી જ રીતે ઉત્તરા ફાલ્ગુની, તો ઉત્તરા ફાલ્ગુનીના દેવ છે અર્યમણે, અને એના ગ્રહ છે સૂર્યદેવ. તો એ પણ એના મંત્ર જાપ કરી શકે છે, આદિત્ય હૃદય સ્તોત્ર પાઠ કરી શકે છે. એવી રીતે હસ્ત નક્ષત્ર છે, તો હસ્ત નક્ષત્રના ગ્રહ ચંદ્રમા છે, અને એના દેવ છે સવિત્રે કરીને છે, એટલે કે એ બી સૂર્ય ગાયત્રી છે, તો એ પણ કરી શકે છે.
પછી આવે છે ચિત્રા નક્ષત્ર. તો ચિત્રા નક્ષત્રના દેવ ત્વષ્ટા છે, એટલે કે બ્રહ્માજી બી તમે કહી શકો છો અને વિશ્વકર્મા બી તમે કહી શકો છો. તો તમે એ મંદિરે જઈને પૂજા અર્ચના દર્શન કરી શકો છો, તમારું જો ચંદ્ર નક્ષત્ર હોય તો. અને ચિત્રા નક્ષત્રનો સિમ્બોલ પણ તમે રાખી શકો છો. એક દર્શકોને હું પણ આપી દઉં કે જેનું ચિત્રા નક્ષત્ર હોય એનો જે એનિમલ છે તે ટાઈગર કહેતા વાઘ છે. અને આ કોઈ પણ વ્યક્તિએ પોતાનો ચિત્રા નક્ષત્ર હોય તો તેને ટાઈગરનો ફોટો અથવા એ વ્યક્તિ પોતાનું જે ચિત્ર ટાઈગર સાથેનું ચિત્ર જો ઘરમાં રાખશે ને તો એનો ઘણો બધો બેનિફિટ એને થશે. એવી જ રીતે સ્વાતિ નક્ષત્ર લઈએ તો સ્વાતિ નક્ષત્રના દેવ છે ઇન્દ્ર. અને એનું બી જે ચિહ્ન છે એ તલવાર છે. એવી રીતે પછી આવે છે વિશાખા નક્ષત્ર. તો વિશાખા નક્ષત્રના દેવ ઇન્દ્રાગ્નિ છે. પેલા ઇન્દ્ર છે ને આ ઇન્દ્રાગ્નિ છે, એટલે કે એનું બી ચિહ્ન સળગતો અગ્નિ જે છે. અને એક બાજુ પાણીનો કુંડ છે, આપણે જે પેલું ખબર છે ઘી એક નાખીએ છે એ રીતનું કોઈ પણ ચિત્ર એ રાખી શકે, એના માટે સારું છે. પછી આવે છે અનુરાધા નક્ષત્ર. તો અનુરાધા નક્ષત્રના દેવ મિત્ર છે. મિત્ર એટલે સૂર્ય છે, તો એના માટે બી તમે સૂર્યના મંત્ર જાપ કરી શકો છો. અને અનુરાધા પછી આવે છે મૂળ નક્ષત્ર, જ્યેષ્ઠા નક્ષત્ર. તો એના દેવ ઇન્દ્ર છે. તો એના માટે તમે ઓમ ઇન્દ્રાય કરીને રાખી શકો છો. અને ઇન્દ્રનું પિક્ચર પણ તમે રાખી શકો છો, અને જે સજાવેલો હાથી હોય એ પણ તમે રાખી શકો છો. એવી જ રીતે મૂળ નક્ષત્ર, તો મૂળ નક્ષત્રના દેવ નિરુતિ છે. હવે નિરુતિ દેવ એ રાક્ષસ છે, પણ આજકાલના જે સોશિયલ મીડિયામાં આપણે જે વાત કરી રહ્યા છે એ પણ એમને આભારી છે. અને 9 નંબરમાં એ ફોલ થાય છે, એટલે કે ધનુ રાશિમાં. તો એ એક ધાર્મિક અને સારું એવું એક નક્ષત્ર છે, જેના દેવ કેતુ દેવ છે. પછી આવે છે પૂર્વશાળા નક્ષત્ર. પૂર્વશાળા નક્ષત્ર એ શુક્રદેવનું નક્ષત્ર છે. અને એ નક્ષત્રમાં કોઈ પણ મંદિરે જવું અને મંદિરે જઈને ત્યાં આગળ 2-5 મિનિટ ધ્યાનથી બેસી અને એ મંદિરને પોતાના જે સાથે કંઈ પણ લઈ ગયા તો પોતાના હાથથી એક પગથિયું સાફ કરીને ત્યાં આગળ બેસો તો એનો તમને ઘણો સારો ફરક પડશે. એટલે ટૂંકમાં આ નક્ષત્રમાં જેનો જન્મ હોય એને જે પણ ઈષ્ટને માનતો હોય એને એ મંદિરમાં જઈ અને બુહારી કરવી, એટલે કચરો વાળવો, એ એનાથી આ નક્ષત્રની જે નેગેટિવિટી છે એ દૂર થશે અને શુભત્વનું પ્રાપ્તિ થશે. 100%. પછી આવે છે ઉત્તરાષાઢા નક્ષત્ર. એના દેવ પણ સૂર્યદેવ છે, અને એ પણ મકર રાશિમાં ફોલ થાય છે. હવે સૂર્યના જે મંત્ર છે વિશ્વદેવો, એટલે કે કૃષ્ણનું જે વિરાટ સ્વરૂપના દર્શન છે તો એ બી થઈ શકે ને. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો હોય તો બી કરી શકે. પુરુષુક્ત જો આવડતો હોય તો કરી શકે છે, નહીં તો યુટ્યુબ પર સાંભળી શકે છે. પછી આવે છે શ્રવણ નક્ષત્ર. શ્રવણ નક્ષત્ર એ એટલું સરસ છે કે જે આપણે સાંભળવાનું જે ગમતું હોય એવા કોઈ પણ સંગીતમય ભજન એ સાંભળશે, અથવા તો કૃષ્ણ લીલામૃત એ પણ સાંભળશે. તો કારણ કે એના દેવ વિષ્ણુદેવ છે શ્રવણ નક્ષત્રના. તો એના માટે ઘણું સારું રહેશે. શ્રવણ પછી આવે છે ધનિષ્ઠા. શ્રવણમાં જેનો જન્મ હોય ને એના માટે એવું કહેવાય છે કે એની શ્રુતિ બહુ જ પાવરફુલ હોય છે, અને કોઈ પણ બાબત સાંભળ્યા પછી એને જલ્દી યાદ રહે છે. એથી આગળ જો કહીએ તો આપણે ત્યાં નવધા ભક્તિમાં પણ પહેલી ભક્તિ તો શ્રવણ જ છે. કારણ કે શ્રવણમ કીર્તનમ વિષ્ણુર અર્ચનમ પાદ સેવનમ, એમાં પણ પહેલી ભક્તિ તો આવી શ્રવણ જ. એટલે આ શ્રવણથી જ આ વિદ્યા પણ જો શીખવી હશે ને તો આ બધું તમારે વધારે સાંભળવું પડશે, અથવા કોઈની પાસે બેસીને શીખવી પડશે. માત્ર વાંચનથી આ વિદ્યા આવી શકશે નહીં. ગુરુ વગર જ્ઞાન નકામું છે. શ્રવણ પછી આવશે ધનિષ્ઠા. ધનિષ્ઠા નક્ષત્ર એ સોનાનું નક્ષત્ર છે, અને એનું વૃક્ષ સમી છે. જ્યારે મહાભારતના યુદ્ધ વખતે
પાંડવોનો અજ્ઞાતવાસ હતો ને ત્યારે સમી વૃક્ષમાં એ લોકોએ બધા શસ્ત્રો છુપાવેલા હતા. અને આજે પણ એવી પરંપરા છે કે દશેરાના દિવસે જે રાજપૂત લોકો છે એ સમી વૃક્ષ પૂજન કરે છે અને પોતાના હથિયારોનું પૂજન કરે છે. હથિયારો તો આપણા ધારો કે જે માણસ જે કરતો હોય એનું પૂજન કરે જ છે, એટલે એ સોનાનું વૃક્ષ છે. અને સમી વૃક્ષનું છોડિયું અથવા તો લાકડું પોતાના ગલ્લામાં અથવા તો પોતાના કેશ બોક્સમાં રાખવાથી પણ અતિ ઉત્તમ છે. હવે લઈશું શતભિષા નક્ષત્ર. શતભિષા નક્ષત્ર વાળાએ મારા હિસાબે એ છે ને 100 નંબર, એટલે એ લોકોએ પોતાના મોબાઈલ કવરમાં 100ની નોટ એવી રીતે રાખવી જોઈએ કે 100 નંબર દેખાય. આ એના માટે બેસ્ટમાં બેસ્ટ રેમેડી છે, બરોબર. શતભિષા નક્ષત્ર. પછી આવશે પૂર્વ ભાદ્રપદા. પૂર્વ ભાદ્રપદા નક્ષત્ર વાળાએ હંમેશા ગાયની સેવા કરવી જોઈએ અને બને તો એને પ્રદક્ષિણા ફરવી જોઈએ, જેથી કરીને પૂર્વ ભાદ્રપદા નક્ષત્રનું સરસ અદ્ભુત ફળ મળશે. પછી આવશે ઉત્તર ભાદ્રપદા, જે શનિદેવનું નક્ષત્ર છે. તો ઉત્તર ભાદ્રપદામાં એવું છે કે ભાઈ એ નક્ષત્રની અંદર તમારા જે પણ પાસ્ટ લાઈફના કર્મ છે ને, એ કોઈ પણ તમારા ઈષ્ટદેવ પાસે જઈને તમે માફી માંગો, તમારી કર્મનું બેલેન્સ જે નેગેટિવ છે ને ધીરે ધીરે ઓછું થતું જશે અને તમારી લાઈફ લગભગ 45 થી 90 દિવસનો ગાળો રહેશે, પણ તમારી લાઈફમાં ધીરે ધીરે ચેન્જ આવતો તમને ચોક્કસ ખબર પડશે. અને 27મું અને છેલ્લું નક્ષત્ર રેવતી. રેવતી આમ તો બલરામજીની પત્ની હતા, હા, બરાબર. અને રેવતી નક્ષત્ર એ મારી દ્રષ્ટિએ એટલું સરસ છે કે રેવતી નક્ષત્ર જે પણ જાતકનું હશે એ લોકોના મેરેજ લાઈફમાં થોડો ડિસ્ટર્બન્સ હશે ને, ત્યારે ખાસ કરીને એમની એવી વાતો જોવા મળશે કે મારા ઉપર કોઈ કંઈ કરાવી દીધું છે, શંકા કુશંકાઓ એ લોકોના વધારે રહેશે. અને લગભગ જો સ્ત્રી જાતક હશે તો એમની હાઈટ થોડી ઓછી હશે. 27 નક્ષત્રોનો બહુ ટૂંકાણમાં આપણે ચર્ચા કરી છે, પણ ફરી પાછા દર્શકોનો કોમેન્ટ જ્યારે આવશે કોમેન્ટ કે ભાઈ આ ડિટેલમાં સમજવું છે તો આપણે ચોક્કસ સમજાવીશું. બરોબર. સેકન્ડ, હવે મારો પ્રશ્ન એક જ છે કે આપણે જે આ 3 પાર્ટ પાડ્યા 9 નક્ષત્રના, તો આ નક્ષત્રોનું મહત્વ આટલું બધું છે, તો માણસ જે આપે હમણાં જ જણાવ્યું કે પાસ્ટ લાઈફના જે કંઈક કર્મના દોષો હોય, તો આ બધું એ કર્મના દોષોને કાઢવા માટે અથવા પાસ્ટ લાઈફના જે કંઈ સંચિત કર્મો છે એ સંચિત કર્મોમાંથી પણ મુક્તિ મેળવવા માટે આપે પોડકાસ્ટ પહેલાં આપણે જે વાતચીત કરતા હતા એમાં ડિસ્કસ થયું કે ભાઈ આમાં કોઈ પણ કાર્મિક તમારી જે ગ્રહોની કાર્મિકતા રજિસ્ટ્રી છે, તો આ કાર્મિકતાની રજિસ્ટ્રી કયા કયા ગ્રહોમાં કયા કયા નક્ષત્રો સેટ થાય છે, જો એ થોડું આપણે પ્રકાશ પાડીશું તો વધારે સારું રહેશે. એના માટે કાર્મિક તો દરેક નક્ષત્રને લાગેલું જ છે, પણ હું થોડીક બીજી વાત કરીશ. એક સરસ ગ્રંથ છે કર્મ વિપાક સંહિતા કરીને, એમાં દરેક ચરણ વાઇઝ સરસ આપેલું છે કે કયા નક્ષત્રમાં કયા ચરણમાં કયો ગ્રહ મળ્યો છે તમને જન્મકુંડલીમાં, અને એ ગ્રહ મળવાનું કારણ શું, કે પાછલા જન્મમાં તમે શું કર્મ એવા કર્યા હતા જેથી કરીને આ જન્મમાં તમને આ નક્ષત્રના બીજા ચરણમાં કે ચોથામાં કે પહેલામાં તમને આ ગ્રહ મળ્યો છે. તો એ શિવ પાર્વતીનો આખો સંવાદ છે. અને એ જ્યારે ગ્રંથો લખાય ત્યારે એ જમાનામાં બધું લખાયું હતું કે બ્રાહ્મણને ગાયનું દાન આપવું, પણ અત્યારે બ્રાહ્મણને ગાય આપો તો બાંધશે ક્યાં? હા, બરાબર. તો અલ્ટિમેટલી વસ્તુ એ છે કે ગાય આપવા પાછળનો ઉદ્દેશ હતો કે બ્રાહ્મણના પરિવારને દૂધ મળી રહે, એની આજીવિકા ચાલે. અને ગાય એવું છે કે ફરી પાછી વર્ષ 2 વર્ષ પછી ફરી બચ્ચાને જન્મ આપે, ટૂંકમાં એનો વંશ વેલો વધતો રહે અને પેલાનો પરિવાર વધે અને પેલાના પરિવારને મદદ. તો હાલના જમાના પ્રમાણે મારી દ્રષ્ટિએ એવું થઈ શકે કે કોઈ એવો બાળક છે જે ભણવામાં હોશિયાર છે, તો એને તમે ભણવાની ફી આપો, ચોપડા આપો, તમારી જે શક્તિઓ પ્રમાણે બાળકોને ભણવા માટે તમે કરો, તો એ બાળક જ્યારે મોટું થશે ત્યારે એ જે કંઈ કમાશે
તો એના પરિવારનું પોષણ જ થશે ને. એટલે એ કર્મ વિપાક સંહિતામાં બ્રાહ્મણને સોના મોર આપવી તો એ તો પોસિબલ નથી અત્યારે. કોણ સોના મોર આપશે? સોનાનો ભાવ જોયો છે. તો એટલીસ્ટ તમે બ્રાહ્મણને એક નાકની ચૂની તો આપી શકો છો, જે 1000-1500માં મળે છે. તો આ રીતની બધી રેમેડી છે, પણ એ બધું બહુ મોટું છે. અને એ અત્યારે આ રેમેડીને એ જમાનામાં લખાઈ છે ને વર્તમાન યુગમાં એને મોડિફાઈ કરવી પડે. અને એટલું ઇઝી કામ નથી, કારણ કે 108 ચરણ થયા. 108 ચરણ વાઇઝ અલગ અલગ રેમેડી છે. અને તમને જે પણ કંઈ જન્મ મળ્યો છે ને એ તમારા પાછલા જન્મના કર્મના આધારે જ છે સાહેબ. નહીં તો તમને આ જન્મમાં કેમ આ જ કામ કરો છો તમે, કેમ બીજું કોઈ કામ નહીં? મારો તો ત્યાં સુધીનો અનુભવ છે કે તમને છે ને તમારા ગ્રહો સાચી દિશા બતાવે છે, પણ આપણે માનસિક રીતે લોભ અને લાલચમાં આવી જઈએ છે ને, જેથી કરીને આપણને શું ગમે છે એના તરફ દોડીએ છે. ખરેખર મને શું કરવા માટે મોકલ્યો છે ને આપણે વિચારતા નથી. મારી દ્રષ્ટિએ વિચારવું જોઈએ. અને બીજું એવું પણ છે કે આપણે કોઈ પણ જાતકની કુંડળી જોઈએ છે ને તો જોતાની સાથે આપણને પહેલા સ્ટ્રાઇક થઈ જવું જોઈએ કે આની કુંડળીમાં દ્રઢ કર્મ કયું છે, અદ્રઢ કર્મ કયું છે, સંચિત કર્મ શું લાવ્યો છે અને પ્રારબ્ધ શું લાવ્યો છે. આપણે જેમ ધર્મ, અર્થ, મોક્ષ અને કામની વાત કરીએ છીએ ને, તો હું તો દરેક જ્યોતિષોને ચોક્કસ કહીશ કે જે અદ્રઢ કર્મ છે એ અદ્રઢ કર્મના નિવારણ છે. દ્રઢ કર્મના કોઈ નિવારણ નથી. એ ચાહે હસીને ભોગવો કે રડીને ભોગવો, એ તમારે ભોગવ્યા વગર છૂટકો જ નથી. એટલે તમે કુંડલી જુઓ તો તમને ખબર પડવી જોઈએ કે આ વ્યક્તિના દ્રઢ કર્મ કયા છે. અને મહેરબાની કરીને કોઈ પણ વ્યક્તિને રેમેડી આપો ત્યારે દ્રઢ કર્મને ચેલેન્જ નહીં કરતા, નહીં તો એ તમારે પોતાને ભોગવવું પડશે. બરોબર. પણ આપણે હવે વિષયાંતર કરીશું ચોક્કસ મિલનભાઈ, કે નવે ગ્રહોની અને જે પારાશરી જ્યોતિષી પ્રમાણે આપણે જોઈએ તો લગભગ કોઈ પણ ગ્રહના અશુભત્વનું નિવારણ બહુ આપ્યું નથી. બરાબર. આપણે ત્યાં તો માત્ર એટલું જ કહ્યું છે કે ભાઈ તમને બહુ તકલીફ પડતી હોય તો જે ગ્રહ તમને વધારે નડતો હોય તો એના તમે જપ કરો, હવન કરો, એથી આગળ કશું નથી. પણ મારો સાંભળવામાં એ આવ્યું છે કે આ તમામ ગ્રહોની અર્વાચીન લોકો, જે અત્યારનો ટ્રેન્ડ છે એ પ્રમાણેના લોકોને આ બધું કરવું બહુ જ અઘરું લાગે છે. તો એ બધાની રેમેડી લાલ કિતાબમાં મળે છે એવું મેં તો ચોક્કસપણે સાંભળ્યું છે. સાચી વાત છે. અને આપના જેવા લાલ કિતાબના જ્ઞાતા સામે બેઠા હોય, હું હજી વિદ્યાર્થી છું, અને અમે એ દર્શકો માટે ના પૂછીએ તો ન બને. ચોક્કસ. તો એની ઉપર પ્રકાશ કરો તો વધારે સારું. ચોક્કસ લાલ કિતાબ ઉપર પ્રકાશ કરીશ. કે લાલ કિતાબ છે શું, અને જ્યોતિષથી જુદો ગ્રંથ છે કે એમાં જ્યોતિષ નથી આવતું કે શું છે, એ થોડો પ્રાઇમરી પરિચય જરૂર આપશે. લાલ કિતાબ એક જ્યોતિષ જ છે. એવું તમને એક લાઈનમાં સમજાવું તો નોકિયા પેલો કેવો ફોન આવતો હતો, બરાબર, અને અત્યારે એન્ડ્રોઈડ ફોન આવે છે, બરાબર. એટલે આપણે એક સાથે 50 જણનો કોઈ મેસેજ મોકલવો હોય તો મોકલી શકીએ છીએ. એટલે જ્યોતિષનું જે વર્ઝન, અપગ્રેડ વર્ઝન કહેવાય ને, મારી દ્રષ્ટિએ લાલ કિતાબ છે. એનો મતલબ એ નથી કે આપણું પરાશરી નથી. પરાશરી અને આપણું જે વૈદિક પરંપરાનું જે જ્યોતિષ છે એ બધાની માં છે. એના વગર તો કોઈ શક્ય જ નથી. એટલે મૂળમાં તો એ જ છે. હા, એ જ છે. પણ લાલ કિતાબ જે વસ્તુ છે એના બહુ આપણે ડિટેલમાં નથી જતો, પણ એના 5 ગ્રંથો છે. 1939, 1940, 41 અને 42 અને 52 આવા 5 ગ્રંથો લખાયેલા છે. અને પંજાબની અંદર લખાયા છે. રૂપચંદ જોશીજી, પંડિતજીને વંદન કરીને હું 2 શબ્દો તમને કહું છું કે એમને આ લખેલા છે. તો આપણે સીધી જ 9 ગ્રહોની રેમેડી ઉપર વાત કરીશું. પણ યદિ ધર્મ દુનિયાના સ્ત્રી બીકતી, કોઈ ભાગ વિધાતાના મંદા લીધતા, લાલ કિતાબની શરૂઆતમાં છે. બરોબર. છેલ્લે લખ્યું છે કર ભલા હો ભલા અંત ભલે કા ભલા. અને મારી દ્રષ્ટિએ જ્યોતિષમાં
કદાચ સૌથી અઘરું હોય તો એ લાલ કિતાબ મને લાગ્યું છે. અચ્છા. કારણ કે એ આમ જે આપણે ઉપાયોની કિતાબ સમજીએ છીએ નથી. ઉપાયોની કિતાબ છે ને, જનરલી તો પણ એવું જ દેખાય છે કે દેખાય ભાઈ છે એવું. કે ભાઈ લાલ કિતાબમાંથી જ તમને રેમેડી મળશે. હું એના ઉપાયોની કિતાબ નથી, એનું એક થોડી વારમાં તમને આપી દઉં. પહેલું ઘર એ ખાના નંબર કે છે. ત્યાં આગળ રાશિ નક્ષત્ર કંઈ જ માનતી નથી. રાશિ છોડ નક્ષત્ર ભૂલાયા, નાહી કોઈ પંચાંગ લિયા, મેઘ કો ખુદ લગન માન કે બારે પક્કે ઘર માન લીએ. અચ્છા, એટલે કાલ પુરુષની કાળ પુરુષની જ કુંડળી માને છે. કુંડળીમાં જ બધું જ જોવાનું. હા, હવે આ એટલા માટે અઘરી છે. હું તમને એક સિમ્પલ દાખલો. પહેલો ભાવ, ત્યાં આગળ કોઈ ગ્રહ છે. સાતમો ભાવ, ત્યાં આગળ કોઈ ગ્રહ છે. આઠમો ભાવ, ત્યાં આગળ કોઈ ગ્રહ છે. અને 11મો ભાવ, ત્યાં આગળ કોઈ ગ્રહ છે. આપણે જનરલ વાત કરીએ છીએ, પણ આવી કોઈની કુંડલી છે ને આ ગ્રહ છે, તો લાલ કિતાબ એવું કહે છે પહેલા ભાવ માટે, ઘર પહેલા હે તખ્ત હજારી, ગ્રહફળ કુંડલી રાજા કા, જ્યોતિષ में उसे लगन भी कहते, ઝઘડા રૂહ और માયા કા. એટલે કે આપણી લાઈફનો જે ઝઘડો છે ને, રૂહ અને માયા, એટલે કે બુધ અને બૃહસ્પતિનો છે. બુધ અકલ છે, બૃહસ્પતિ આપણું કિસ્મત છે. એટલે તમારી જે સંઘર્ષ છે એ બુધ અને બૃહસ્પતિનો જ છે. તમે અકલ કેવી ચલાવશો, પોઝિટિવ કે નેગેટિવ, તમારું લક કેટલું કામ આપે છે, બૃહસ્પતિ છે. તો લગ્નમાં રહેલો ગ્રહ અને મેં જે 1, 7, 8 અને 11 આ 3 જે કન્ડિશનો કીધી, તો લગ્નમાં રહેલો ગ્રહ જો 7મા ભાવનો દુશ્મન હશે ને, તો લગ્નમાં બેઠેલો ગ્રહ રાજા ગણ્યો છે લાલ કિતાબે. તો એ રાજાનો જે 7મો સ્થાન છે ને, વજીરનું છે. તો રાજાનો વજીર જો સારો નહીં હોય તો રાજા રવાડે ચડાવશે. અચ્છા, આ સમજવી કેમ અઘરી છે. હવે 8મો ભાવ છે ને એ આંખ છે. તો રાજાની દ્રષ્ટિ સારી નહીં હોય તો શું થશે? તો 1, 7 અને 8મા ભાવમાં મિત્ર ગ્રહ હોવા જોઈએ, એકબીજાના દુશ્મન ના હોવા જોઈએ. તો કુંડલી પાવરફુલ. હવે 11મા ભાવ એ પગ કીધા છે. બરોબર. જો તમે ત્યાં કોઈ દુશ્મન ગ્રહ આવ્યો તો તમે રખડપટ્ટીમાંથી ઊંચા નહીં આવો. એટલે કે ક્યાં કોણ ગ્રહ છે, કયા ગ્રહનું કોમ્બિનેશન છે ને કેવી રીતે કોમ્બિનેશન છે, એ બહુ મહત્વનું લાગે છે. એમાં 9 ગ્રહ સારા પણ છે અને 9 ગ્રહ ખરાબ પણ છે. એ કન્ડિશનો ઉપર આધાર છે, પણ આપણે હવે રેમેડી ઉપર આવી જઈએ. બરાબર ને? તો સૌથી પહેલા બૃહસ્પતિ દેવગુરુથી શરૂઆત કરીશું. જે વ્યક્તિને એવું લાગે કે મને ગુરુના ફળ ખરાબ મળી રહ્યા છે, ગુરુ એટલે એજ્યુકેશન, સંતાનનો કારક, તમારું વિઝન, બરાબર છે, તો આના ફળ તમને ખરાબ મળી રહ્યા છે, તો મારા હિસાબે એ લોકોએ કોઈ પણ ધર્મસ્થાન, જે ધર્મમાં માનતા હોય એ ધર્મસ્થાનમાં નિયમિત જવું જોઈએ. ત્યાં આગળ યથાસંભવ સેવા કરવી જોઈએ. ગુરુની કારક વસ્તુઓનું ત્યાં આગળ દાન કરવું જોઈએ, જેથી કરીને તમારી કુંડલીમાં ગુરુનું શુભ ફળ મળવાની શરૂઆત થશે. એક દિવસમાં નહીં થાય, તમારે કોન્સ્ટન્ટ આ પ્રક્રિયા ચાલુ રાખવી પડશે. પછી લઈશું સૂર્યદેવ. બરોબર. તો સૂર્યદેવ રાજા છે, લાલ કિતાબ પણ એને રાજા ગણે છે. તો એ લોકોએ પહેલા તો સૂર્ય એટલે પિતા છે, પોતાના પિતા સાથે સારું રાખવું પડશે. એ રેમેડી કરશે ને, જો પિતાને સારું નહીં રાખે ને તો એ રેમેડી એને કોઈ કામ નહીં કરે. એટલે એને પિતા સાથે સારું રાખવું પડશે. સરકારના જે ટેક્સ થતા હોય ટેક્સ એને અદા કરવા જોઈએ. સરકારથી ચીટિંગ ના કરવું જોઈએ અને સરકારની બદખોઈ ના કરવી જોઈએ. બરોબર. અને વિષ્ણુ ભગવાન એની પૂજા અર્ચના કે જે બી કોઈ મંત્ર આવડતા હોય સૂર્યના, એને કરવા જોઈએ. પછી લઈએ છીએ ચંદ્રમા. તો ચંદ્રમા, હા, તો વિષ્ણુ ભગવાનમાં જે આપણે એની દાનની વસ્તુ કરીએ તો તાંબુ છે, ઘઉં છે, બાજરી છે, આ સૂર્યની કારક વસ્તુઓ છે. તો એનું તમે મંદિરમાં દાન આપી શકો છો. જે સુપાત્ર વ્યક્તિ લાગે એને પણ તમે દાન આપી શકો. ટૂંકમાં દાન કોને કહેવાય અને મદદ કોને કહેવાય એ આજકાલ આપણે સમજીએ છીએ. ચંદ્રમા માતાનો કારક છે. તો સૌથી પહેલા તો કન્ડિશન એ આવે છે કે તમારા ઘરમાં જે માતા છે એને ચરણ સ્પર્શ કરીને રોજ નીકળો. તો સાહેબ, કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી, તો એ તમારા માતાના આશીર્વાદ જે છે ને એ તમને લાઈફ ટાઈમ સુધી ક્યાંય પાછા નહીં પડવા દે.
એટલે માતાની ઇજ્જત કરો. માતા તુલ્ય જે પણ વ્યક્તિ સ્ત્રી છે એની પણ ઇજ્જત કરો. અને લાલ કિતાબમાં ચંદ્રમાને શિવજી કીધા છે. અચ્છા. ચંદ્રમા અડધો ધારણ કરેલો છે ને, હા હા. એટલે એને શિવજી કીધા છે. તો શિવજીને તમે ગંગાજળથી અભિષેક કરી શકો છો, દૂધ ચડાવી શકો છો, એટલે શિવજીના દર્શન, ફૂલ અર્પણ કરી શકો છો. હવે લઈએ છીએ આપણે શુક્રદેવ. લક્ષ્મીજી છે, તમારી પત્ની છે, બરાબર, ગાય છે. તો શુક્રદેવ માટે ગાયની સેવા કરવી જોઈએ. પોતાની પત્નીને ખુશ રાખવી જોઈએ. આજકાલ ખુશ રાખવા માટે તમે, અને સ્ત્રી છે ને બહુ નાની વસ્તુમાં ખુશ થઈ જશે. તમે એને એક એમ કહેશો ને, ચાલ આજે આપણે તું ખાવાના બનાવીશ, હું ઓફિસ આવું, પછી આપણે રેસ્ટોરન્ટમાં જઈએ છીએ, તું તૈયાર રહેજે, એ ટીપટોપ તૈયાર થઈ જશે. એટલે નાની નાની વસ્તુઓથી પોતાની સ્ત્રીને ખુશ રાખો. પછી તમે શ્રી સૂક્તના ઘરે પાઠ કરી શકો છો. શુક્રવારના દિવસે તમે કોઈ પણ લક્ષ્મીજીનું મંદિર હોય તો ત્યાં આગળ કમળનું ફૂલ, કમળ કાકડી જે આવે છે એ પણ, એની માળા પણ અર્પણ કરી શકો છો. કશું ના આવે તો ઓમ શ્રીમ, ખાલી શ્રીમ લક્ષ્મી મંત્ર બી કરી શકો છો. અને ગાયની સેવા કરો, ઇનફ છે. હવે આપણે મંગલદેવની વાત કરીએ. લાલ કિતાબમાં મંગલદેવ બે પ્રકારના છે. એની પરિભાષા એ રીતે આપેલી છે: મંગલબદ્ધ અને મંગલનૈક. મંગલબદ્ધ એટલે વિનાશકારી કહ્યો છે, ને મંગલનૈક એટલે દરેકને હેલ્પફુલ થાય છે. પણ એ બધી ડિટેલમાં ન પડતા મંગલદેવ માટે હનુમાનજીને ખાસ આરાધન કરવું જોઈએ. મંગળવારના દિવસે હનુમાનજીને બુંદી ધરાઈને ત્યાં આગળ દર્શનાર્થીઓને વહેંચવું જોઈએ. બને તો સિંદૂર અને ચમેલીના તેલથી હનુમાનજીનો ચોલો પણ કરવો જોઈએ. અને આ ક્રમ દર મંગળવારનો રાખવો જોઈએ, જેથી કરીને તમારી કુંડલીમાં જો મંગળ ગ્રહનું નેગેટિવ રિઝલ્ટ અથવા તો અશુભ ફળ જેને કહેવાય મળતું હોય તો એ તમારા માટે પોઝિટિવ થશે. હવે બુધદેવની વાત કરીએ તો લાલ કિતાબની અંદર બુધદેવને સર્વ સુપ્રીમ ગણવામાં આવ્યા છે. સાચી વાત. એવું કીધું છે કે જીધર દેખતા હું ઉધર તું હી તું હે, હર્ષે મેં જલવા તેરા હુબહુબ હે. કારણ કે આ જે પણ ખાલી જગ્યા છે એ તમામ ખાલી જગ્યા બુધના આભારી છે. અને બુધ માટે એવું છે કે તમારી બેન, દીકરી, બેટી, જે બી કોઈ છે, તમારી ફોઈ છે, આ તમામ વ્યક્તિઓને તમારે ખુશ રાખવી જોઈએ. અને સૌથી પહેલા તમારા જે કુલદેવી છે એમને પણ તમારે નિયમિત, દૂર હોય તો વર્ષમાં તમારા જે નક્કી કરેલા દિવસો એ દર્શન કરવા જવું જોઈએ. અને જે જેન્ડર એટલે કે જે માસીબા કહીએ છે એ લોકોને, હા, કિન્નર, એ લોકોને તમારે ખુશ રાખવા જોઈએ, જેથી કરીને તમારી કુંડલીમાં બુધદેવનો જે અશુભ ફળ હશે એ ચોક્કસ શુભતામાં પરિણામ આપશે. હવે વાત કરીશું શનિદેવની. જેનાથી લોકો બહુ જ ગભરાય છે. પણ મારા હિસાબે શનિદેવથી ગભરાવાની જરૂર નથી. કારણ કે શનિદેવ કર્મના કારક ગ્રહ છે અને તમે જેવું કર્મ કર્યું હશે એવું જ તમને ફળ મળશે. મારું એવું માનવું છે કે તમારા ઘરે જે પણ માણસ કામ કરે છે અથવા તો જે પણ મજૂર કામ કરે છે, એ કામ કરે ને પૂરું થાય ને એનો પરસેવો સુકાય એ પહેલાં એનું મહેનતાણું ચૂકવી દો. અને એના મહેનતાણામાં કોઈ પણ જાતની કાપકૂપ ના કરશો, એને 5-25 વધારે આપો તો એ ખુશ થશે. તો તમારી કુંડલીમાં શનિદેવ ઓટોમેટિક સારા થશે. બીજું કે આપણું જે ધાર્મિક પુસ્તક, જે ગ્રંથ કહેવાય, વેદોથી પણ વધીને છે, ગીતા. આખી ગીતા કર્મ ઉપર છે. કર્મનો કારક શનિદેવ છે. આખી ગીતા આપણા કર્મ ઉપર છે. તો મારા હિસાબે જેને પણ શનિની સળાસાથી ચાલતી હોય, શનિની મહાદશા ચાલતી હોય, એ લોકોએ ગીતાનો રોજ એક અધ્યાય, જો ટાઈમ ના મળે તો એક પાનું પણ વાંચવાનું, એટલીસ્ટ એમની સળાસાથી દરમિયાન અથવા તો મહાદશા જે ચાલતી હોય એ દરમિયાન એક પેજ પણ વાંચવાનો એક નિયમ બનાવી લે તો શનિદેવની અથાગ કૃપા ચોક્કસ રહેશે. આમાં એટલું જ કરેક્શન કરી દઉં કે ગુજરાતીમાં ટ્રાન્સલેશન વાંચવાનું નથી, ગીતાના શ્લોકો જ વાંચવા જરૂરી બને છે. ચોક્કસ. હવે વાત કરીશું આપણે રાહુદેવ.
આ પણ બીજા ગ્રહોમાંથી લોકો વધારે ડરતા હોય તો હા. રાહુથી છે. તો લાલ કિતાબમાં એવું કહેવામાં આવ્યું છે કે જિસકો રાહુ તારે ઇસકો કોણ મારે और जिसको राहु मारे उसको कौन बचाए. તો રાહુદેવને પ્રસન્ન કરવા માટે સૌથી સારામાં સારું છે. લાલ કિતાબ પ્રમાણે રાહુદેવની પ્રસન્નતા માટે સરસ્વતી દેવની આરાધના કરવા માટે કીધું છે. તો જેની પણ કુંડળીમાં રાહુદેવ અશુભ હોય અથવા તો રાહુનું ગોચર ખરાબ ચાલતું હોય અથવા તો રાહુની મહાદશા ચાલતી હોય તો એવા લોકોએ સરસ્વતીની ઉપાસના કરવા કીધું છે. તો તમે કોઈ નાના બચ્ચાઓની સ્કૂલમાં જાઓ, કોઈ સરકારી સ્કૂલમાં જાઓ ને ત્યાં આગળ પેન, પેન્સિલ, રબર આપો તો એ સરસ્વતીની ઉપાસના જ થઈ ને. હા. પ્લસ તમારે ત્યાં જે રોજ સવારે સફાઈ કામ માટે આવે છે, જે ગાડી લઈને કચરો લેવા આવે છે, તો એને ખુશ રાખો, ચા પીવડાવો, નાસ્તો કરાવો તો પણ રાહુ સારો થશે. તમારા ઘરનું ટોયલેટ તમે પોતે સાફ કરશો તો પણ રાહુ સારો થશે. રાહુ માટે આ બેસ્ટ રેમેડી છે. તો કયા સમયે ટોયલેટ સાફ કરવું? મારા હિસાબે સવારે તમે નાતા પહેલા કરી શકો છો, સંધ્યા સમયે પણ કરી શકો છો. એમાં કોઈ ટાઈમ બાઈમ જોવાની જરૂર નથી. તમે નાહો એ પહેલા તમારે ટોયલેટ તમારા ઘરનું સાફ કરી દેવું જોઈએ અને પછી સ્નાન કરવું જોઈએ. કારણ કે હવે સમસ્યા એ થઈ છે કે ટોયલેટ અને નાહવાનું બંને એક જગ્યાએ એક જ જગ્યાએ છે. મારો બીજો પ્રશ્ન જ એ હતો. હા, એટલે હવે તમે જો નાહ્યા પછી ટોયલેટ સાફ કરશો તો એ પાછો નેગેટિવ વસ્તુ તમે લઈને જ જશો. એના કરતા સૌથી પહેલા ટોયલેટ સાફ કરો અને પછી તમે નાહો. બની શકે તો જાત જાતના આપણે ટોયલેટમાં પેલા બધા ફ્રેગ્રન્સ ને ક્લીનર્સ ને બધા વાપરીએ છીએ. તો બ્લુ કલરનું પેલું હાર્પિક આવે છે એ પણ તમે વાપરી શકો છો. એ પણ રાહુને રિપ્રેઝન્ટ કરે છે. પ્લસ જે આપણે થમ્સઅપ, પેપ્સી, કોલા પીએ છે ને એ પણ રાહુ છે. એ પણ રાહુ છે. એનાથી તમે ફ્લશ આઉટ કરશો ને, કારણ કે એનો કોફી કલર છે. કોફી કલર પણ રાહુનો છે. હા, બરોબર છે. કારણ કે ગોમેદ જો એનું નંગ જોઈએ આપણે તો એ કોફી કલરનું જ ગોમેદ આવે છે. બરાબર. તો એનાથી પણ તમે ક્લીન કરી શકશો. આ બેસ્ટ રેમેડી છે. ખૂબ સુંદર. અને કેતુદેવ માટે સૌથી સારામાં સારું છે કે તમે ગલીના કૂતરા છે એની સેવા કરો. ભિખારી છે, જે અપંગ છે, જે રક્તપિત્ત વાળા છે, આવા લોકોની સેવા કરો. અને કદાચ તમને ભગવાને સમૃદ્ધિ આપી હોય તો કોઈની પાસે વ્યાજ ના લેશો. પૈસા આપવા, વ્યાજ આપવાનો જે ધંધો કરે છે ને એ ન કરવો જોઈએ. એ પણ કેતુદેવમાં આવે છે. અચ્છા. હા, વ્યાજ પણ કેતુદેવમાં આવે છે. પોતાના દુખડા પણ કોઈની જોડે ન રડવા જોઈએ. મંદિર પરની ધજા છે એ પણ કેતુ છે. તો કેતુદેવનું ગોચર તમારી કુંડલીમાં પ્લેસમેન્ટ કદાચ કોક ખરાબ ભાવમાં હોય તો તમે મંદિર પર ધજા બી આપી શકો છો. એના દેવ ગણેશજી છે. તો એટલીસ્ટ તમે રોજ સવારે ગણપતિ અથર્વશીષનો પાઠ કરો તો પણ અતિ ઉત્તમ છે. 1 થી 9 ગ્રહોની સિમ્પલ રેમેડી આપણે લાલ કિતાબ પ્રમાણે આપી છે, જે દર્શકોને ઘણી ફાયદાકારક થશે. મિલનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. જે આપે આ અમૂલ્ય માહિતી અમારા દર્શકોને આપી છે એનું ખરેખર એમનું જીવન પરિવર્તનમાં ખરેખર આ ઉપયોગી બનશે જો કરશે તો. અને બીજા નંબરમાં આ પોડકાસ્ટના અંતે સાંભળ્યા પછી જો આપને આ નક્ષત્રોનું વધારે પડતું ડિટેલિંગ જોઈતું હોય તો અમને કોમેન્ટમાં જણાવજો. તો શક્ય હશે તો નજીકના ભવિષ્યમાં જ મિલનભાઈ પાસેથી આપણે પુનઃ એક બીજો ભાગ પણ પોડકાસ્ટનો કરીશું. અસ્તુ. તમારો પણ આભાર માનું છું મને વાસ્તુ યોગમાં બોલાવવા બદલ. થેન્ક યુ શરદભાઈ.